ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પીએમ મોદી ગુજરાત આવશે। 26 મે પીએમ મોદી દાહોદની મુલાકાત લેવાના છે। 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને અર્પણ કરશે પીએમ મોદી। મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે તૈયાર કરાયું છે રેલવે પ્રોડક્શન યુનિટ। રેલવે પ્રોડક્શન યુનિટ લોકોમોટિવ એન્જિન પર લખાશે મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ। લોકોમોટિવ એન્જિન પાછળ 20,000 કરોડનો ખર્ચ। રેલવે પ્રોડક્શન યુનિટ 10,000 લોકો માટે રોજગારીનું માધ્યમ બનશે। લોકોમોટિવ એન્જિન 4,600 ટનના કાર્ગોનું વહન કરી શકશે। આગામી 10 વર્ષમાં 1200 જેટલા એન્જિન તૈયાર કરવાનું લક્ષ્ય છે। તો ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર પીએમ મોદી ગુજરાતની મુલાકાતે છે અને ખાસ કરીને જે દાહોદની મુલાકાત રહેવાની છે એ વિશેષ રહેવાની છે। પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને અર્પણ કરવામાં આવશે અને આપને જણાવી દઈએ કે લોકોમોટિવ એન્જિન પર લખાશે મેન્યુફેક્ચરિંગ બાય દાહોદ, જે આ ખૂબ મોટી સિદ્ધિ હોવાની છે। લોકોમોટિવ એન્જિન પાછળ 20,000 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે। ત્યારે આ જ્યારે 26 મે પીએમ મોદી દાહોદની મુલાકાતે છે ત્યારે દેશને સમર્પણ કરવામાં આવશે। 9000 એચપીનું પ્રથમ લોકોમોટિવ એન્જિન દેશને અર્પણ કરશે પીએમ મોદી, તેવી વિગતો મળી રહી છે। મેક ઇન ઇન્ડિયા અભિગમ સાથે તૈયાર કરાયું છે રેલવે प्रोडक्शन यूनिट। बहुत बड़ा एक सपना दाहोद के लिए पूरा हो रहा है और ये फैक्ट्री जो है आप सभी दाहोद निवासियों ने सभी ने देखा, एक बहुत ही रिकॉर्ड टाइम में ये बनी है। चाहे वो फैक्ट्री हो जो कि बहुत ही अत्याधुनिक है और साथ ही साथ जो इंजन यहाँ तैयार हुआ है और बहुत ही अच्छी क्रू फ्रेंडली फीचर्स हैं, सेफ्टी फीचर्स के साथ तैयार हुआ है। करीब करीब 2 साल में ये दोनों काम तय हुए हैं, दोनों काम पूरे हुए हैं, जिसका अभी 26 तारीख को लोकार्पण माननीय प्रधानमंत्री जी द्वारा किया जाएगा।